નમસ્તે. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 9 વિષય છે અંગ્રેજી, અને અંગ્રેજી વિષયની અંદર પાઠ નંબર છે 6 નંબરનો, જેનું નામ છે કે ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. તો મિત્રો, જે પાઠ આપે છે એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે, તો એના સ્વાધ્યાયના પ્રશ્નોના જે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એમાં પહેલો પ્રશ્ન છે કે વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન. તો જોઈએ એનો જવાબ તમારી સમક્ષ છે. પહેલો જવાબ શું આવશે? તો જવાબ આવશે કે ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન એટ હિઝ ગ્રાન્ડ મધર્સ પ્લેસ ઇન દહેરા. જોઈએ બીજો પ્રશ્ન કે હાઉ ડીડ ધ ઓથર રિએક્ટ વેન he saw the girl for the first time. તો જવાબ આવશે તમારી સમક્ષ શું છે કે when the author saw the girl for the first time he could not stop starting at her. પ્રશ્ન ત્રીજો કે what feeling did the author have while buying the basket. જવાબ આવશે તમારી સમક્ષ શું આવશે? તો જવાબ આવશે કે while buying and basket the author wanted to touch the girl's fingers but he could not. પ્રશ્ન નંબર 5 ચોથા નંબર જોઈએ આપણે શું છે કે what keep the author awake for the rest of the journey. તો જવાબ આવશે કે the girl face and her dark bright eyes keep the author awake for the rest of the journey. પ્રશ્ન 5મા નંબરનો what urge did the author have when he met the girl for the second time. તો જવાબ શું આવશે? જવાબ તમારી સમક્ષ જવાબ આવશે કે when the author met the girl for the second time he had the urge to put her on the train there and take her away with him. પ્રશ્ન 6 નંબર જોઈએ આપણે કે why did the author leaves for Dehra earlier than usual. તો પ્રશ્ન નંબર આવશે કે the author left for Dehra earlier than usual because he could not forget the girl and her face. He was very eager to see and meet her. પ્રશ્ન નંબર 7મા નંબર જોઈએ આપણે કે how did the author feels as the train entered Dehra. What did he decide then. તો જવાબ તમારી સમક્ષ શું આવશે? જવાબ આવશે કે the author felt anxious and nervous as the train entered Deoli. He decided that he would not stand helplessly before her. He was wondering what he should say to the girl and what he should do. પ્રશ્ન નંબર 8 જોઈએ કે whom did author ask about the girl. What reply did the get. તો જવાબ શું આવશે? જવાબ તમારી સમક્ષ આવશે. જવાબ આવશે કે the author asked the station master about the girl. The station master replied that he did not know the girl was sold basket there. પ્રશ્ન નંબર 9 નંબરનો જોઈએ આપણે તો કે why did the author want to break the journey at Deoli. Could he do that. તો જવાબ તમારી સમક્ષ જવાબ આવશે. જવાબ આવશે શું આવશે કે the author wanted to break his journey at Deoli so that he could spend a day there to find the girl who had stolen his heart but he could never do that. તો આ પ્રમાણે છે અહીંયા વિડીયો, એટલે કે જ્યાં સ્વાધ્યાય આપે છે તો સ્વાધ્યાયના તમામ પ્રશ્નો આપણે અહીંયા સંપૂર્ણપણે વિડીયો સોલ્યુશન આપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.